જીવનની અંદર ગુરુનો સૌથી મોટો ફાળો છે. ગુરુ કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી. આપણા જીવન દરમિયાન અજ્ઞાન રૂપી અંધકારમાંથી સત્ય રૂપી પ્રકાશ તરફ લઈ જાય એને કહેવાય ગુરુ. જીવનમાં કોઈક જગ્યાએ કન્ફ્યુઝ થઈએ ત્યારે આપણે નથી જતા કે મારા જરા જોવો તો જન્માક્ષર હવે શું કરશું. હું તો એમ કહું કન્ફ્યુઝ નહીં. જે લોકો ખરેખર સનાતનના રસ્તે છે, ખરેખર ક્યાંક ને ક્યાંક ભગવાનના શરણમાં છે, એ સારું કામ કરે ને તોય કોઈ ગુરુના કોઈ સંત બ્રાહ્મણ પાસે જાય કે નવી ફેક્ટરી નાખવી છે, જરા મુહૂર્ત આપો તો. ક્યારે કરવી? કારણ કે આપણે ત્યાં સનાતન ધર્મ, આપણે ગુરુ પરંપરા છે. ગમે એટલા જાણકાર હોવ પણ છેલ્લે આપણે એવું જ કહીએ કે તમારી કૃપા. ખબર છે આપણને કોઈ કોઈની કૃપાથી આગળ વધતું નથી. પોતાના પ્રારબ્ધ છે, પોતાના કર્મો છે. હા, તમારી સફળતાની પાછળ હું હંમેશા કહ્યા કરું, જરૂરી નથી કે તમે તમારી મહેનતથી સફળ છો. તમારી મહેનતની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના આશીર્વાદ હોય અને હોય. કોઈ સંત બ્રાહ્મણ તમારા ગુરુ હોય, તમારા માતા પિતા હોય, યા તમારા કોઈ પણ વડીલ હોય. તમને એવું લાગે છે કે સફળતા નસીબથી મળે, બુદ્ધિથી મળે, પૈસા મહેનતથી મળે? જો પૈસા મહેનતથી મળતા હોત તો આ મજૂર જેટલી મજૂરી કોઈ નથી કરતું. 2 કલાકમાં 10 ફૂટનો ખાડો ખોદી નાખે એવી મહેનત કરે. આમાં ઘણા બધા શેઠ છે, એકાદી કોકને ત્રિકમ આપો તો ખબર પડે. 10 કલાકે 1 ફૂટ ન ખોદી શકે એવી મહેનત નથી કરતા, છતાં એ શ્રીમંત છે. જો મહેનતથી મળતી હોત લક્ષ્મી અથવા સફળતા તો આ મજૂર છે એ આ વિશ્વનો સૌથી મોટો માણસ હોત. ઘણા લોકો એમ કહે કે મહેનતથી નહીં પણ એ ચપળતાથી મળે, ચંચળતા મળે. એના માટે વહેલું જાગવું પડે, વહેલી જાગીને મહેનત કરવી પડે, તો તમે સફળ થાવ, તો લક્ષ્મી મળે. જો વહેલું જાગવાથી અને કામ કરવાથી અને મહેનત કરવાથી જો રૂપિયા મળતા હોત, લક્ષ્મી મળતી હોત, અથવા જો સફળતા મળતી હોત, તો આપણા ગામમાં પેપર વેચવા વાળો, ઘરે ઘરે પેપર આપવા વાળો સૌથી શ્રીમંત હોત. સૌથી વહેલું કોણ જાગે? સૌથી વહેલા બિચારો પેપર વાળો. તમારે ઘરે પેપર આપવા આવે ત્યારે નથી જાગતો, એના 2 કલાક પહેલા જાગે. કારણ કે એની ડ્યુટી છે ઘરેથી જાગી અને એને ઓફિસે જાય, ત્યાં અલગ અલગ પેપરના થપ્પા હોય, એક પેપર આનું મૂકે, એક આનું મૂકે, ત્રીજું આનું મૂકે, આવો સેટ બનાવે, એ સેટ કરી અને પછી તમારે ત્યાં આવે. તમારે ત્યાં 5 વાગ્યામાં આવી જાય, પણ એ જાગી ગયો હોય 3 વાગ્યાનો. જો વહેલું જાગી અને મહેનત કરવાથી થતી હોય લક્ષ્મી અથવા સફળતા મળતી હોત તો આ છાપાવાળો શ્રીમંત હોત. તો મહારાજ, સફળતા કઈ રીતે મળે? સફળતા કેવલ ને કેવલ હરિની ઈચ્છા, કોઈ તમારા સંત, સાધુ, બ્રાહ્મણ, તમારા માતા પિતાના આશીર્વાદ. એનો મતલબ એમ નહીં કે મહેનત નહીં કરવાની. મહેનત તો પૂરેપૂરી કરવાની. ઘણા લોકો અમને મળે, અમે ઘણા લોકો જન્માક્ષર બતાવવા ઉતારે આવતા હોય કે મારા જરા જન્માક્ષર આવા જોવાનું છે, જરા જોવો તો. એટલે પછી પાછા એક તો જન્માક્ષર લઈને આવ્યો હોય અને પાછો એવું કે હું તો આમાં બધામાં કઈ માનતો નથી પણ જરા જોવો. હવે તું માનતો નથી તો આવ્યો શું કામ? બરાબર. પછી પાછું એવું કે આ તો પછી તમે જોવો મહારાજ, બાકી તો જે નસીબમાં છે એ તો છે જ. નસીબમાં છે એ તો છે જ, પણ જો તમે એવું વિચારીને સૂઈ જાઓ કે નસીબમાં હશે તો આપણને મળી જ જવાનું છે, તો ક્યારેય મળતું નથી. કારણ કે નસીબમાં એવું લખ્યું હશે તો કે આ ભાઈ જાગી અને દરવાજે ઊભો રહેશે તો કોક મળશે. જીવનની અંદર તમારી સફળતાની પાછળ ક્યાંક ને ક્યાંક
કોઈના ને કોઈના આશીર્વાદ છે.